જય શ્રી સ્વામિનારાયણ. આજના સત્સંગમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો મત એટલે કે સિદ્ધાંત કયો છે? અક્ષર પુરુષોત્તમ કે વિશિષ્ટા દ્વૈત? આ વાતની આજે આપણે ચર્ચા આજના સત્સંગમાં કરવાની છે. સંપ્રદાયથી બહિર્મુખ થયેલ વિમુખ જે ગુણાતીત જ્ઞાન પરંપરાવાળા અક્ષર પુરુષોત્તમવાળા એમ કહે છે કે ભગવાન સ્વામિનારાયણ પોતે સ્વયં એમ કે અક્ષર પુરુષોત્તમ કે સિદ્ધાંત એટલે કે મતનું પ્રતિપાદન કરેલું છે. તો આ વાતનું આપણે સમગ્ર શાસ્ત્ર આધારે તેનું ખંડન કરીશું. ભગવાન શ્રીજી મહારાજે જે વિશિષ્ટા દ્વૈત મતનું પ્રતિપાદન કરેલું છે તેનું આપણે શાસ્ત્ર આધારે પ્રતિપાદન કરશું. એ સિદ્ધાંતનું મુખ્યત્વે આપણે શિક્ષાપત્રી, સત્સંગ વિજ્ઞાન, વચનામૃત આદિ જે શ્રીજી મહારાજની હયાતીના જે પ્રબંધો છે તેને લક્ષમાં લઈને આ સમગ્ર સંદર્ભ આપણે ટાંકીશું. ભગવાન શ્રીજી મહારાજ પોતે સ્વયં જ્યારે આ ધરા ઉપર અવતર્યા ત્યારે અવતાર પ્રયોજનના બધા કાર્ય છે તેમાં મુખ્યત્વે જે કાર્ય હતું કે મુમુક્ષુને પોતાના ધામ પ્રત્યે લઈ જવા. બરાબર. હવે શ્રીજી મહારાજ પોતે આ ધરા ઉપર આવ્યા ત્યાર પહેલાં અને ત્યાર પછી પોતે પોતાની જે હેતુ માટે અહીં અવતર્યા હોય તેમાં પોતાના જે મુક્તાત્મા હોય તે સહાયરૂપ થતા હોય છે. એટલે કે ભગવાનના પ્રાદુર્ભાવ પહેલાં પણ મુક્તાત્મા આવી અને તે ભગવાન શ્રીજી મહારાજનું જે કાર્ય દાખલો હોય તેમાં પોતે સેવારૂપ અમુક જે મહત્ત્વના જે નિર્ણયો હોય તેમાં ભગવાનને સહાય થતા હોય છે. ધામમાં ગયા પછી પણ અમુક સમય લગીને એ મુક્તાત્માઓ શ્રીજી મહારાજના જે સિદ્ધાંતો છે એના જે હેતુઓ છે તેની અંદર સહાયરૂપ થતા હોય છે. તો શ્રીજી મહારાજનો આ વિશિષ્ટા દ્વૈત મત છે તો તેનું આપણે થોડું ઊંડાણ તરીકે જોઈએ ત્યાર પહેલાં એક વાતની સ્પષ્ટતા કરી લઈએ કે આ કહેવાતા અક્ષર પુરુષોત્તમવાળા એમ કહે છે કે ભગવાન સ્વામિનારાયણનો મત તે વિશિષ્ટા દ્વૈત નથી પણ કે અક્ષર પુરુષોત્તમ છે. તો શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી ભગવાન સ્વામિનારાયણ સ્વધામ ગમન લીલા કર્યા પછી 75 વર્ષ પછી વડતાલમાંથી તેઓ શ્રી વિમુખ થયા હતા. બરાબર. સંપ્રદાયમાંથી બહિર્મુખ થયા હતા અને 75 વર્ષ પછી પહેલી વાર તેઓ શ્રી બોચાસણ આદિ મંદિર બાંધી અને તેમાં અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પ્રવર્તન કર્યું હતું. એટલે ભગવાન સ્વામિનારાયણના હયાતીકાળથી ભગવાન શ્રીજી મહારાજ અંતર્ધ્યાન થયા ત્યાંથી 75 વર્ષના સમયગાળા લગીને આ લોકોના કહેવા પ્રમાણે કોઈને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનો ખ્યાલ જ ન હતો. આ લોકોની આવી બ્રાહ્મણિક જે કાલ્પનિક મહાકપોળકલ્પિત જે સિદ્ધાંત આ લોકો દર્શાવે છે તે હાસ્યાસ્પદ છે, કોઈના ગળામાં ઉતરે એવું નથી. કારણ કે શ્રીજી મહારાજના જે કહેવાતા પ્રથમ હરોળના નંદ સંતો જેવા કે મુક્તાનંદ સ્વામી છે, નિત્યાનંદ સ્વામી છે, સુકાનંદ સ્વામી છે, ગોપાળાનંદ સ્વામી છે, સતાનંદ સ્વામી છે, બ્રહ્માનંદ સ્વામી છે, પ્રેમાનંદ સ્વામી છે, નિષ્કુળાનંદ સ્વામી આદિ નંદ સંતોને કોઈને આ અક્ષર પુરુષોત્તમનું સિદ્ધાંતનું કાંઈ જ્ઞાન જ નહોતું. આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ આદિકના પછીની પણ પેઢીના કેશવ પ્રસાદજી મહારાજ શું કે ભગવત પ્રસાદજી મહારાજ કે વિહારીલાલજી મહારાજ કોઈને ખબર જ નહોતું. ફક્ત ને ફક્ત શાસ્ત્રીજી મહારાજને આ જ્ઞાન થયું. આ બધી વસ્તુઓ બહુ વિચાર માગી લે છે. કારણ કે નંદ સંતોને શ્રીજી મહારાજ પર આ મુખ્યત્વે આ લોકો પ્રહાર કરી રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ સ્વહસ્તે શિક્ષાપત્રી લખી અંતિમ બંધારણ છે તે શિક્ષાપત્રી છે. શ્રીજી મહારાજે સ્વયં પોતે શિક્ષાપત્રીની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે આ શિક્ષાપત્રી પ્રમાણે જે નહીં વર્તે તે અમારા સંપ્રદાય થકી બહિર્મુખ છે. આ જ વસ્તુ શ્રીજી મહારાજે વચનામૃત ગ્રંથની અંદર અંત્યનું પહેલું એની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે શિક્ષાપત્રીની નિત્ય પ્રત્યે કે પૂજા કરવી, એનો પાઠ કરવો અથવા એનું પૂજન કરવું. આ ત્રણમાંથી એમ કે શ્રવણ, પૂજન અથવા તો એનો પાઠ જો આ ત્રણમાંથી કાંઈ પણ ન થાય તો એક ઉપવાસ કરવો એવી શ્રીજી મહારાજની સ્પષ્ટ રીતે આ વચનામૃતની અંદર પણ આજ્ઞા છે. અને પાંચમા સત્સંગી જીવનના પ્રકરણની અંદર પણ આ જ વસ્તુ શ્રીજી મહારાજે કહેલી છે કે શિક્ષાપત્રીનો નિત્ય પ્રત્યે પાઠ કરવો અથવા એની પૂજા કરવી, નહીં તો સાંભળવું. આ ત્રણમાંથી કાંઈ ન થાય તો એક ઉપવાસ કરવો. આવી રીતે સંપ્રદાયના ત્રણ પ્રબંધની અંદર શિક્ષાપત્રી એવો એક ગ્રંથ છે કે જેને સંપૂર્ણ રીતે રોજ એનો અભ્યાસ કરવો, વાંચવું અથવા એને સાંભળવું અથવા તેની પૂજા કરવી
આ ભગવાને આના ઉપર બહુ ભાર દીધેલો શિક્ષાપત્રી ઉપર, અને સ્વયં પોતે કહેલું છે કે આ મારી વાણી એ મારું સ્વરૂપ છે. એમ કે ભગવાનની શબ્દમય મૂર્તિ ત્યાં શિક્ષાપત્રી શ્લોક 121 જોઈએ તો શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે કહ્યું છે, મતમ વિશિષ્ટા દ્વૈતમ મેં, મારો મત એ વિશિષ્ટા દ્વૈત મત છે એવું સ્પષ્ટ રીતે શિક્ષાપત્રી શ્લોક 121 અંદર લખેલું છે. અને ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્પષ્ટ રીતે આ શિક્ષાપત્રી ઉપર સતાનંદ સ્વામીને આજ્ઞા કરેલી છે કે તમે આની એક ટીકાની રચના કરો. જ્યારે ગઢપુરની અંદર યોગીવર્ય સતાનંદ સ્વામી ભગવાન શ્રી સ્વામિનારાયણને યોગ સંબંધી પ્રશ્ન પૂછે છે તો ભગવાન શ્રી હરિ 10 જેટલા અધ્યાયથી આ યોગ શાસ્ત્રનું સંપૂર્ણ રીતે નિરૂપણ કરે છે. પછી આ યોગીવર્ય સતાનંદ સ્વામી શ્રી હરિની સ્તુતિ સ્તવન કરે છે, અને સ્તુતિ સ્તવનથી પ્રસન્ન થયેલા ભગવાન શ્રી હરિ વર માગવા કહે છે કે તમે ઈષ્ટિત વર માગો મારી પાસે. સતાનંદ સ્વામી ભગવાન શ્રી હરિ પાસે કહે છે કે તમે મને જે આગળ વરદાન આપેલું, વર આપેલો કે તમારા લીલા ચરિત્રથી ભરપૂર મારે એક પ્રબંધની રચના કરવી છે, ગ્રંથની રચના કરવી છે, તો આપ શ્રી મારા પર જો રાજી થયા હોય તો આપ શ્રી મને એની આજ્ઞા આપો કે તો હું એ ગ્રંથનું કે નિર્માણ કાર્ય શરૂ કરું. પરમાત્મા અખિલ જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરનાર સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી હરિ અતિ રાજી થઈ અને સતાનંદ સ્વામીને કહે છે કે મહર્ષિ, તમે સૌ પ્રથમ મારી સ્વસ્તે લખેલ 212 શ્લોક રૂપી શિક્ષાપત્રી તેનું વિસ્તારથી કે અર્થઘટન કરો કે બરાબર, પછી તમે એમ કે આ સત્સંગી જીવન નામનો કે મહાપ્રબંધની રચના કરજો. શ્રી હરિની આજ્ઞાથી સતાનંદ સ્વામી શ્રીજી મહારાજે એ જે સ્થાન દર્શાવેલું છે ગોપીનાથજી મહારાજના મંદિરની નીચેની એક ઓરડી એકાંત સ્થળની અંદર એને 33 જેટલા દિવસની અંદર જ આ 212 શ્લોક રૂપી શિક્ષાપત્રીની ગહન અર્થ ગંભીર અને શાસ્ત્ર આધારિત એક ટીકાભાષ્યની રચના કરી, જેને આપણે શિક્ષાપત્રી અર્થદીપિકા તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ સમગ્ર શિક્ષાપત્રી અર્થદીપિકા પૂર્ણ કરી અને ભગવાન શ્રી હરિના ચરણની અંદર અર્પિત કરી ભગવાન શ્રી હરિએ ભર સભાની અંદર આ શિક્ષાપત્રી અર્થદીપિકા વંચાવી. શ્રી હરિ ખૂબ પ્રસન્ન થયા, રાજી થયા. સતાનંદ સ્વામીને કહ્યું કે મારા હૃદયનો રદગત જે અભિપ્રાય હતો તે તમે આ સમગ્ર શિક્ષાપત્રી અર્થદીપિકાની અંદર કે આવરી લીધો. પોતાના રાજીપો દર્શાવતા મસ્તક ઉપર બી હાથ મૂક્યા, પોતાના ગળામાંથી એક પુષ્પની માળા હતી તે સતાનંદ સ્વામીને અર્પણ કરી. તો આવા મહાપ્રસાદી ભૂત શ્રીજી મહારાજનો જે રહસ્યાર્થ, જે હૃદયનો રદગત અભિપ્રાય દર્શાવતો ગ્રંથ શિક્ષાપત્રી અર્થદીપિકા શ્લોક 121ની ટીકાની અંદર જે શ્રીજી મહારાજે એમ કહ્યું છે કે મતમ વિશિષ્ટ દ્વિતમ મેં, બરાબર, તો એની ટીકાની અંદર સતાનંદ સ્વામીએ સ્પષ્ટ રીતે લખેલું છે કે ભગવાન શ્રી રામાનુજાચાર્યનો જે સંપ્રદાય છે, બરાબર, એ જ આ એટલે કે આ ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયનું મૂળ છે. મૂળ આવા શબ્દો વાપરેલા છે, બરાબર. એટલે આપણા સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય કે સ્વામિનારાયણ સંપ્રદાયનું કોઈ મૂળ હોય તો ભગવાન શ્રી રામાનુજાચાર્યનું જે મુખ્ય કહેવાતું જે આધ્યાત્મિક જ્ઞાન શિક્ષાપત્રી શ્લોક 100 શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે કહેલું છે કે અમારા સંપ્રદાયનું આધ્યાત્મિક શાસ્ત્ર કયું તો ભગવાન શ્રી રામાનુજાચાર્યએ કરેલ જે શ્રીમદ ભગવદ્ ગીતા ઉપરનું ભાષ્ય, વ્યાસસૂત્ર ઉપર કરેલ જે ટીકા ભાષ્ય જેને આપણે શ્રી ભાષ્ય તરીકે ઓળખીએ છીએ. તો આ બે ભાષ્યને સંપ્રદાયના આધ્યાત્મિક શાસ્ત્ર તરીકે શ્રીજી મહારાજે કહ્યા છે. તો આવા જે મહાપ્રસાદી રૂપ શિક્ષાપત્રીના શ્લોક 100 અને 121 એની ટીકાની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે કે ભગવાન રામાનુજાચાર્યએ જે આધ્યાત્મિક જ્ઞાન આપેલું છે તે સ્વામિનારાયણ સંપ્રદાયનું જ્ઞાન છે ને એ જે વિશિષ્ટાદ્વૈત મત છે જ અમારો મત છે એવું સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજે લોયાના 14મા વચનોની અંદર કહેલું છે કે ભગવાન શ્રી રામાનુજાચાર્યએ જેવી રીતે આમાં શ્રીજી મહારાજ પોતાના જે અભિપ્રાય અને જે રુચિ તે દર્શાવતા કહે છે કે ભગવાન શ્રી રામાનુજાચાર્ય એટલે કે રામાનંદ સ્વામી લખેલું છે, બરાબર, એટલે રામાનુજ સ્વામી લખેલું છે. રામાનુજાચાર્યએ જે ક્ષર અક્ષરથી પર જે પુરુષોત્તમનું નિરૂપણ કરેલું છે, બરાબર, તેની વિશે અમે કે અમારે એટલે ક્ષર અક્ષરથી પર જે પુરુષોત્તમ તેનું જે નિરૂપણ કરેલું છે તે જ ભગવાન શ્રીજી મહારાજ કહે છે એ રામાનુજાચાર્યની જે ઉપાસના છે સાકાર મતની વિશિષ્ટાદ્વૈતની તે જ અમને પ્રિય છે. એ જ અમારો શું છે
અભિપ્રાય છે ને એ જ અમને ગ્રાહ્ય છે, એ જ અમને માન્ય છે. એવું સ્પષ્ટ રીતે આ લોયાના 14મા વચનાવની અંદર કહેલું છે કે રામાનુજાચાર્યની જે સાકારવાદની ઉપાસના, જીવ, ઈશ્વર અને માયા ત્રણનું પ્રતિપાદન કરેલું ભગવાન શ્રી રામાનુજાચાર્ય, તેમાં જે પુરુષોત્તમ ભગવાનનું જે નિરૂપણ જે કરેલું છે, બરાબર, એ શ્રીજી મહારાજ કે અમારા સંપ્રદાયની ઉપાસનાની પદ્ધતિ છે એ જ અમને માન્ય છે. સ્પષ્ટ રીતે આ લોયાના 14મા વચનોની અંદર શ્રીજી મહારાજ સ્વયં કહે છે. તદુપરાંત આપણે જોઈએ તો વચનામૃત છે તે મધ્ય પ્રકરણનું 19મું, તેની અંદર ભગવાન શ્રી સ્વામિનારાયણ, ભગવાન શ્રી રામાનુજાચાર્યની ગીતા ભાષ્યની કથા વાંચીને કે અમને કે નિંદ્રા આવી તો કે પરમાત્માના ધામની અંદર ગયા. એટલે આની અંદર મધ્યના આ 19મા વચનોની અંદર સ્પષ્ટ રીતે લખાયેલું છે કે ભગવાન શ્રીજી મહારાજ સ્વયં જાતે ભગવાન શ્રી રામાનુજાચાર્યનું ગીતા ભાષ્ય એની કથા સાંભળતા હતા એમ કે, બરાબર. હવે બીજું જોઈએ તો પ્રથમનું 71મું વચનામૃત, તેની અંદર શ્રીજી મહારાજ કહે છે કે શાસ્ત્રીય મત તમે કહો. ભગવાન શંકરાચાર્યજી છે તે કે નિરાકારને માને છે, ભગવાન શ્રી રામાનુજાચાર્ય છે તેને કે સાકાર મતનું પ્રતિપાદન કર્યું. તો આમાં આપણે કયું પ્રતિપાદન કરવું હોય કે આપણે કયો મત આપણો સિદ્ધાંત છે કે જે શાસ્ત્ર અનુસાર હોય? તો આ બધા જે ઋષિમુનિએ કહ્યું, આપણા જે નંદ સંતો, તેણે કહ્યું કે સાકાર રૂપે જે ભગવાન શ્રી રામાનુજાચાર્યએ જે પ્રતિપાદન કરેલું છે ભગવાનનું સાકાર મતનું, તે કે અમને માન્ય છે. ત્યારે ભગવાન શ્રીજી મહારાજ પણ સ્પષ્ટ રીતે એ માન્યતાને પોતે સ્વીકારે છે. એટલે કે ભગવાન શ્રી રામાનુજાચાર્યએ જે વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કરેલું છે, તા પ્રથમના 71 વચનોની અંદર પણ સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ પોતે કાનો માત્ર પણ ફેર કર્યા વગરનું એ સ્વીકારી લે છે. હવે વડતાલના 18મા વચનાવની અંદર પણ ભગવાન શ્રીજી મહારાજ પોતે સ્વયં ગુરુ પરંપરાગત જણાવે છે કે આપણા ગુરુ શ્રી રામાનંદ સ્વામી, તેણે શ્રીરંગ ક્ષેત્રની અંદર ભગવાન શ્રી રામાનુજાચાર્ય થકી કે દીક્ષા ગ્રહણ કરી. એટલે રામાનંદ સ્વામીના ગુરુ રામાનુજાચાર્ય થયા અને રામાનંદ સ્વામી કે અમને કે દીક્ષા આપી. એટલે અમારા ગુરુ કે રામાનંદ સ્વામી થયા અને અમારા સ્થાન ઉપર અમે કે અમારા આચાર્યને ધર્મવંશીનું કે સ્થાપન કર્યું. આવી રીતે ગુરુ પરંપરાની અંદર પણ ભગવાન શ્રી રામાનુજાચાર્યની નોંધ વડતાલના 18મા વચનાની અંદર લેવામાં આવી છે. સંપ્રદાય કોને કહેવામાં આવે છે? તો જે ગુરુ પરંપરાગત જે જ્ઞાન છે તેને સંપ્રદાય કહેલો છે. જે ગુરુઓ થકી જ્ઞાન પ્રાપ્ત થાય તે જ્ઞાનને જ ગુરુ પરંપરા કહેલી છે. હવે આનું જે 21 આ શિક્ષાપત્રી 121મા શ્લોકની અંદર એમ કહ્યું સતાનંદ સ્વામી ટીકાની અંદર, અર્થદીપિકાની અંદર, કે સંપ્રદાયનું મૂળ છે. તો મૂળ કેમ કહ્યું? તો એ મૂળ થોડું શોધી આપણે કે આમ કેમ સતાનંદ સ્વામી લખ્યું, તો મૂળ શોધવા માટે થોડું આપણે ઊંડું ઉતરવું પડશે. ખાસ કરીને જોઈએ તો આની અંદર આપણે સત્સંગી જીવન પ્રકરણ 1, 14, 15 અને 16 આ 3 અધ્યાય આપણે બારીકાઈથી સૂક્ષ્મતાથી જોઈએ તો સરસ સ્પષ્ટ રીતે ખ્યાલ આવે કે સંપ્રદાયનું મૂળ એ ખરેખર આ ભગવાન શ્રી રામાનુજાચાર્ય સ્થાપિત આ વિશિષ્ટાદ્વૈત મત જ છે. જ્યારે બદ્રિકાશ્રમમાં દુર્વાસા મુનિના શ્રાપથી મરીચાદિક ઋષિ, તદુપરાંત ધર્મ, ભક્તિ, ઉદ્ધવજી દરેકને શ્રાપ થયો એટલે આ ધરા ઉપર આવ્યા. તેમાં ઉદ્ધવજી હતા તે અયોધ્યાની અંદર વિપ્રવર્યના હતા. તેમનો જન્મ થયો 1895ની સાલ, બરાબર, 1795 સાલ, માફ કરજો, 1795ની સાલની અંદર ભગવાન શ્રી કૃષ્ણની જે જન્મ જયંતિ, જન્માષ્ટમી, બરાબર, એના પ્રાતઃકાલે સવારના પોરમાં આ ભગવાનના ઉદ્ધવજી એટલે કે ખાસ જે ભક્ત, એકાંતિક ભક્ત, તેમનો પ્રાદુર્ભાવ અયોધ્યાની અંદર થયો 1895ની સાલની અંદર. ઋગ્વેદી બ્રાહ્મણ હતા. 8 વર્ષની ઉંમરે પિતા થકી તેઓએ સમગ્ર શ્રીમદ ભાગવત આદિકનું ગ્રહણ અભ્યાસ કર્યો અને જે ઉપવિધ ગ્રહણ કરી અને તીવ્ર વૈરાગ થયો ભાગવત આદિક ગ્રંથ સાંભળીને કે ભગવાન સાક્ષાત શ્રી કૃષ્ણ નારાયણ છે, તેના મારે કે દર્શન કરવા છે સાકાર શ્રી કૃષ્ણ નારાયણના. પૂર્વના જે સંસ્કાર હતા તેને આ પાછા આ જન્મની અંદર એનો પ્રકાશ થયો. તેઓ શ્રી ગૃહનો ત્યાગ કરી અને ભગવાનની શોધની અંદર ફરતા ફરતા સૌરાષ્ટ્રની અંદર ગિરનારની તળેટીની અંદર આવે છે, ગોપનાથ મહાદેવમાં. ત્યાં આત્માનંદ સ્વામીનો ભેટો થાય છે. યોગીવર્ય હતા, યોગને જાણનારા હતા. ત્યાં તેમના થકી દીક્ષા ગ્રહણ કરે છે. એમનું રામ શર્મા નામ હતું, બરાબર, રામાનંદ સ્વામી હતો. તે આત્માનંદ સ્વામી તેને
રામાનંદ સ્વામી નામથી ઓળખે, રામ શર્મામાંથી રામાનંદ સ્વામી દીક્ષા આપીને નામ આપે. તેમની પાસે 1 માસ સુધી રોકાય અને યોગ આદિ સાધી અને એમને કહે છે, પ્રાર્થના કરે છે ગુરુને દંડવત પ્રણામ કરીને કે મને સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરાવો. તો ગુરુ આત્માનંદ સ્વામી રામાનંદ સ્વામીને સમાધિ કરાવે છે. સમાધિની અંદર તેમને અક્ષર બ્રહ્મનું તેજ દેખાય છે, તેજ દેખાય છે. તો તેઓ શ્રી તેજ જોઈને ભગવાનના દર્શનની સાકારની પ્રતીતિ એમને હોય છે, ઝંખના હોય છે. રામાનંદ સ્વામીને સમાધિમાંથી બહાર આવીને આત્માનંદ સ્વામીને પૂછે છે કે મને તો સાકાર ભગવાનના દર્શન કરવા છે. ત્યારે આત્માનંદ સ્વામી કહે છે, આ જે નિરાકાર તેજ છે તે જ ભગવાન છે. આવું ગુરુનું વચન સાંભળવાથી એને બહુ આઘાત લાગે છે રામાનંદ સ્વામીને. તેઓ બેભાન થઈ જાય છે. પછી એ ગુરુનો ત્યાગ કરી અને સાકાર ગુરુની જે સાકાર ભગવાનના દર્શન કરાવે, સાકાર ભગવાનનું પ્રતિપાદન કરે એવા ગુરુની શોધમાં ફરતા ફરતા છેક અયોધ્યાથી નીકળેલા બરાબર સૌરાષ્ટ્રથી પછી છેક શ્રીરંગ ક્ષેત્ર એટલે કે દક્ષિણ ભારતમાં પૂકે છે. અને ત્યાં ભગવાન શ્રી રામાનુજાચાર્ય સ્થાપિત જે સંપ્રદાય છે ત્યાં આવીને શ્રીરંગ ક્ષેત્રની અંદર ભગવાન શ્રીરંગ સ્વામીના દર્શન કરે છે. રોજ નિત્ય વૈષ્ણવનો સમાગમ કરે છે. પ્રપન્નામૃત ગ્રંથ કે રામાનુજાચાર્યના લીલા ચરિત્રથી ભરપૂર છે. ગ્રંથનો અભ્યાસ કરે છે. શ્રી ભાષ્ય ભગવાન શ્રી રામાનુજાચાર્ય કે જે વ્યાસસૂત્ર પર ભાષ્ય કરેલું તે એની કથા વાર્તા સાંભળે છે. નિરંતર તેમનું ધ્યાન કરવાથી 3 મહિના જેટલા સમય વ્યતીત થાય છે. ત્યારે ભગવાન રામાનુજાચાર્યના જન્મદિવસે ચૈત્ર માસની અંદર ગુરુ રામાનંદ સ્વામીને રામાનુજાચાર્ય સમાધિની અંદર દર્શન આપે છે. તપ્ત મુદ્રા આદિ જે ભાગવતી દીક્ષા આપી અને 2 મંત્ર આપે છે અને સ્પષ્ટ રીતે કહે છે કે તમો આ સંપ્રદાયની અંદર જે પણ મુમુક્ષુ આવે તેને તમે કે દીક્ષા આપજો, ધર્મ સહિત ભક્તિ કરવી એ સંપ્રદાયનો મુખ્ય લક્ષ્ય છે. એ ઘણા એવા ઉપદેશ આપે છે. તદુપરાંત ભગવાન શ્રી રામાનુજાચાર્ય સ્પષ્ટ રીતે કહે છે કે તમને જો અહીં કાંઈ ઉપદ્રવ થાય, કોઈ વૈષ્ણવનો, કોઈ આસુરી વૃત્તિવાળા વૈષ્ણવ હોય તેનો ઉપદ્રવ થાય તો તમે આ સ્થાનનો ત્યાગ કરી અને એક નવો સંપ્રદાય કે તમે કે સ્થાપજો. આ વસ્તુ નવો સંપ્રદાય સ્થાપવાનું ભગવાન શ્રી રામાનુજાચાર્ય કહે છે. તે વાત શ્રી હરિ દિગ્વિજય ગ્રંથની અંદર નિત્યાનંદ સ્વામીએ સ્પષ્ટ રીતે લખેલી છે. બરાબર, કોઈ જોવી હોય તો ઉલ્લાસ 3ની અંદર લખાયેલી છે આ વસ્તુ, ત્યાંથી જોઈ લેવા વિનંતી. એટલે ભગવાન શ્રી રામાનુજાચાર્યએ પણ 2 મંત્ર આપેલા અને કહ્યું કે તમે કે આનો જપ કરજો તો તમને કે ભગવાનનો સાક્ષાત્કાર થશે. અને સ્પષ્ટ રીતે એમણે આજ્ઞા કરેલી કે મારા રચિત જે શ્રી ભાષ્ય આદિ જે ગ્રંથો છે તેનું નિરંતર કે તમે અભ્યાસ કરજો એમ કે. હવે આવી આજ્ઞા ભગવાન શ્રી રામાનુજાચાર્યને ગુરુ રામાનંદ સ્વામીને થઈ હતી. એટલે શ્રી ભાષ્ય આદિ ગ્રંથોને ભણતા હતા. એમણે કહેલા 2 મંત્ર તેનો જપ કરતા હતા. તેનાથી તેમને લક્ષ્મીનારાયણ દેવના દર્શન સાક્ષાત થાય છે. દર્શન કરીને એ અતિ રાજી થાય ગુરુ રામાનંદ સ્વામી. પછી ત્યાંના દરેક મુમુક્ષુઓને પણ આ મંત્ર આપે છે, દીક્ષા આપે છે અને ધર્મ સહિત ભક્તિ કરવી, જ્ઞાન બોધ આપે છે. એટલે દિવસે દિવસે આમના શિષ્યની સંખ્યા વધતી જવાથી ત્યાંના ઈર્ષાળુઓએ રામાનંદ સ્વામી ઉપર ઉપદ્રવ કરીને તાંડન કરે છે, લાઠી આદિથી એને મારે છે, તિલક ચલ્લા ભૂસી નાખે છે, ઠાકોરજીના સિંહાસન તોડી નાખે છે. એટલે આ સ્થાનનો ત્યાગ કરીને વૃંદાવનમાં જાય છે. વૃંદાવનમાં જઈ અને ભગવાન અક્ષરધામાધિપતિ રાધા લક્ષ્મી વિશિષ્ટ શ્રી કૃષ્ણ ભગવાન તેમને દર્શન આપીને તેમને પૂર્વાશ્રમનું જ્ઞાન કરાવે છે. તમે સાક્ષાત ઉદ્ધવજી છો અને તમે તમારા નામથી કે એક નવો સંપ્રદાયની કે સ્થાપના કરજો એમ કે. આવું સત્સંગી જીવન ગ્રંથની અંદર, ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર ને શ્રી હરિદિગ્વિજય ગ્રંથની અંદર પણ લખવામાં આવેલું છે. અને 2 નવા મંત્રો જે અષ્ટાક્ષર મંત્ર હાલમાં આચાર્ય મહારાજ આપે છે તે મંત્ર આપે છે. હવે આની અંદર એક સ્પષ્ટીકરણ કરી લઈએ કે અમુક માણસો સંપ્રદાયની અંદર જે કહેવાય છે સેવા, આજથી વર્ષો પહેલાં સંપ્રદાયની અંદર કોઈ સેવા મંડળ નામનો એક અસ્તિત્વ હતું મંડળનું. તેઓ શ્રી ભગવાન શ્રી રામાનુજાચાર્ય અને ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્થાપિત વિશિષ્ટાદ્વૈત મતની અંદર બહુ મોટો ભેદ ઊભો કરે છે. એ એમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાનનો જે સિદ્ધાંત છે તે સ્વરૂપાદ્વૈત છે, કે વિશિષ્ટાદ્વૈત નથી એમ કે.
એમ કહીને મોટા મોટા બધા પ્રશ્નાર્થ ઊભા કરે છે. તે સમગ્રનું આપણે વિસ્તારથી પાછળ આપણે આનું ખંડન કરીશું. એટલે આ સ્થાન પર એટલી સ્પષ્ટતા કરી લઈએ કે એમ કહે છે કે જ્યારે અસુરોએ ઉપદ્રવ કર્યો એટલે રામાનંદ સ્વામીએ સમગ્ર એમ કે આની અંદર સત્સંગી જીવનની અંદર પણ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. જોઈએ તો પહેલું પ્રકરણ અને 16મો અધ્યાય અને એની અંદર સ્પષ્ટ રીતે શ્લોક સંખ્યા આપણે જોઈએ તો 8 એની ટીકાની અંદર સ્પષ્ટ રીતે લખેલું કે રામાનંદ સ્વામીએ આ ઉપદ્રવથી પોતે બાહ્ય ચિહ્ન એટલે કે જે ભગવાન શ્રી રામાનુજાચાર્યના ચિહ્ન બાહ્ય તિલક હતો, કંઠી આદિ હતું, તેનો ત્યાગ કરે છે. પણ અંતરની અંદર તો એમનું જે સાકાર જ્ઞાન, વિશિષ્ટતા દ્વૈત, જીવ ઈશ્વર ને માયા એ ત્રણ જે તત્વોનું જે પ્રતિપાદન કરેલું આધ્યાત્મિક જ્ઞાન છે તેનો ક્યારે પણ ત્યાગ કર્યો નથી. ફક્ત ને ફક્ત બાહ્ય ચિહ્નનો ત્યાગ કરેલો છે એવું સ્પષ્ટ રીતે લખેલું છે. આ કહેવાતા અમુક જે અત્તરદાયા જે છે જેને ખરેખર સંપ્રદાયનું જ્ઞાન નથી તે બહુ મોટી આવી દિવાલ ઊભી કરે છે કે ભગવાન રામાનુજાચાર્યનું જ્ઞાન પણ કે ત્યાગ કરેલું હતું કે ગુરુ રામાનંદ સ્વામીએ. તો આ સમગ્ર વસ્તુ ખોટી છે. મેં તમને સ્પષ્ટ રીતે કહ્યું કે આ જોઈ લેવું તમારે બરાબર. 15મો શિક્ષાપત્રીમાં પણ સ્પષ્ટ રીતે આપણે જોઈએ તો શ્રીજી મહારાજે 1882ની અંદર શિક્ષાપત્રી લખી તો એ છેલ્લી જે ભગવાન શ્રીજી મહારાજની આજ્ઞા છે તેની અંદર પણ વિશિષ્ટતા મતને જ રામાનુજાચાર્યને સ્વીકારેલો છે. અને આધ્યાત્મિક શાસ્ત્ર તરીકે પણ 100 શ્લોકની અંદર જોયું તો ભગવાન શ્રી રામાનુજાચાર્યના જે ગીતા ભાષ્ય અને વ્યાસસૂત્રને સંપૂર્ણ રીતે સ્વીકારેલું છે. અને એને આધારે જ ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીએ આ વ્યાસસૂત્રો પર ટીકા કરેલી છે. સાકારવાદ જે રામાનુજાચાર્યના જે મૂળભૂત સિદ્ધાંત અનુસાર. એટલે આ મત હાવ ખોટો છે બરાબર. ભગવાન શ્રી રામાનુજાચાર્યનું જ્ઞાન ક્યારે પણ ત્યાગ કર્યું નથી ગુરુ રામાનંદ સ્વામીએ. એ સ્પષ્ટ રીતે આ તમને વાત કરી. સત્સંગી જીવન પહેલો પ્રકરણ 15મો અધ્યાય અને 8મા શ્લોકની ટીકાની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે. અને 2 એટલે ભગવાન અક્ષરધામાધિપતિ અને રામાનુજાચાર્ય 2 કીધું કે તમે એક જુદો સંપ્રદાય સ્થાપજો અને જુદો સંપ્રદાય સ્થાપ્યો બરાબર. ઉદ્ધવજીએ પોતાના નામથી ઉદ્ધવ સંપ્રદાય. એની અંદર પણ આ ભગવાન શ્રી રામાનુજાચાર્યના જીવ ઈશ્વર અને માયાનું સાકારવાદનું પ્રતિપાદન કરે છે ગુરુ રામાનંદ સ્વામી. જ્યારે ધર્મદેવનો પ્રયાગની અંદર તેમને મેળાપ થાય છે ત્યારે તેની અંદર દીક્ષા ભગવતી દીક્ષા આપે છે ધર્મદેવને. અને ધર્મદેવને ઉદ્ધવ સંપ્રદાયના જે મુખ્ય શિષ્ય બનાવે છે અને કહે છે કે તમે પણ અહીં કે મુમુક્ષુ આવે તમારી પાસે તો તમારે અહીં કે આ મંત્ર દીક્ષા આપી અહીં કે તમારે દીક્ષા આપી તમે અમારા સંપ્રદાયના અહીં કે મુખ્ય અહીં કે શિષ્ય તરીકે છો આજથી એમ કે. એ બધી વસ્તુ પણ સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 16ની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે. તો આની અંદર સ્પષ્ટ રીતે જોઈએ તો સૌપ્રથમ ધર્મદેવ છે તે ધર્મનો ઉપદેશ ધર્મદેવને ગુરુ રામાનંદ સ્વામી ધર્મનો ઉપદેશ આપે. તદુપરાંત પછી કહે છે કે તમોએ ભગવાન શ્રી રામાનુજાચાર્ય એ કરેલ આ શ્રી ભાષ્ય અને ગીતા ભાષ્ય તેને ખાસ અહીં કે ભણવા તો જ તમને આધ્યાત્મિક શાસ્ત્ર એટલે આધ્યાત્મિક જે વસ્તુ છે તે જીવ ઈશ્વર અને માયા તેનું સંપૂર્ણ જ્ઞાન થશે. ને તમે એ આજ્ઞા છે કે તમારે પણ એમ કે દરેક મુમુક્ષુઓને એમ કે આ જ્ઞાન એમ કે આપવું એમ કે કયું રામાનુજાચાર્યના વિશિષ્ટતા મતની અંદર જે પ્રતિપાદન કરેલું જ્ઞાન. એટલે ગુરુ થકી જે પરંપરાગત જે જ્ઞાન પ્રાપ્ત થયેલું રામાનુજાચાર્યએ રામાનંદ સ્વામીને આપ્યું અને રામાનંદ સ્વામીએ ધર્મદેવને આપ્યું બરાબર. એ ધર્મદેવ પોતાના શિષ્યને પણ આ જ જ્ઞાન આપતા હતા અને ભગવાન સ્વામિનારાયણને પણ ધર્મદેવે આ જ્ઞાન આપેલું. હું સમગ્ર તમને શાસ્ત્ર આધારે બધી હું વાત કરું છું બરાબર. તો આપણો જે પરંપરાગત જે ગુરુ પરંપરા જે કહેવામાં આવે છે તેની અંદર આ વિશિષ્ટતા જે મતનું જ સ્પષ્ટ રીતે જ્ઞાન આપવામાં આવે છે. દરેક શાસ્ત્રની અંદર લખવામાં આવેલું છે. અને આપણા ભગવાન શ્રી હરિએ આપણા આચાર્યશ્રીને પણ આ જ વસ્તુ કહેલી કે આધ્યાત્મિક જે કાંઈ નિર્ણય લેવો હોય તો ભગવાન શ્રી રામાનુજાચાર્યએ જે કરેલ આ શ્રી ભાષ્ય અને ગીતા ભાષ્ય તે જ મુખ્યત્વે છે. સત્સંગી જીવન જોઈએ તો બીજા પ્રકરણની અંદર બીજા અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે ત્રીજા અધ્યાયની અંદર સ્પષ્ટ રીતે ભગવાન સ્વામિનારાયણ કહે છે. શું કહે છે તો એ વસ્તુ બહુ મહત્ત્વની છે બરાબર. માફ કરજો. સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 37 બરાબર. 2:37 જે છે તે ઉદ્ધવ પ્રકાશિકા નામના તરીકે પણ આ અધ્યાય તરીકે આખું ઓળખાય છે. તેની અંદર
જ્યારે શિવરામ વિપ્ર 18 જેટલા પ્રશ્ન પૂછે છે ત્યારે ભગવાન શ્રી હરિ તેને સમગ્ર આ બધી વસ્તુનું પ્રતિપાદન કરતા શ્લોક 51 અને શ્લોક 85 માફ કરજો 87 ને 85 ની અંદર સ્પષ્ટ રીતે કહે છે કે ભગવાન રામાનુજાચાર્યએ જે કરેલ જે વ્યાસસૂત્ર અને ગીતા ભાષ્ય અમારા સંપ્રદાયનું આધ્યાત્મિક શાસ્ત્ર છે આવું સ્પષ્ટ રીતે પ્રતિપાદન કરે છે. અને સત્સંગી જીવન જોઈએ તો પહેલું પ્રકરણ બરાબર 15મો અધ્યાય આજે શ્લોક જોઈએ તો 23, પછી બીજા શ્લોક જોઈએ તો 8, અને એની અંદર સ્પષ્ટ રીતે આ ધર્મદેવ અને ભક્તિ માતાને કહે છે કે વિશિષ્ટાદ્વૈત મત છે એ તમારે એનો સિદ્ધાંત જાણવો હોય તો શ્રી ભાષ્ય જાણજો, વાંચજો અને એનો જ પ્રચાર પ્રસાર કરજો. એ આજ્ઞા સ્પષ્ટ રીતે ગુરુ રામાનંદ સ્વામીએ આપી હતી, ત્યાં આનું પ્રમાણ છે. અને સત્સંગી જીવન પ્રકરણ 2 અને અધ્યાય 2 અને શ્લોક સંખ્યા જોઈએ તો 34 થી 36, આ 2 34 થી 36 બહુ અગત્યનું છે. દરેક સત્સંગીઓએ ખાસ વાંચવાની જરૂર છે. ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રીતે કહે છે કે આ ભગવાન શ્રી રામાનુજાચાર્યએ કરેલ વ્યાસસૂત્ર ઉપર શ્રી ભાષ્ય અને ગીતા ભાષ્ય આ 2 અવશ્ય કે તમારે કે વાંચવા અને નિરંતર તેનો અભ્યાસ કરવો, આવી ખાસ ભલામણ કરી ભગવાન શ્રીએ. ખાસ એમ કે તેને નિરંતર વાંચવા, અને જો એ વાંચવામાં અસમર્થ હોય તો રામાનુજાચાર્ય કે ગીતા ભાષ્ય છે તે તો ખાસ એમ કે વાંચવી જ. આનો અભ્યાસ કરવાથી ક્યારે પણ તમે એમ કે બીજા કે પ્રતિવાદી આદિકના જે પ્રશ્નાર્થ કે ઉત્તરક હોય તો એનાથી તમે ક્યારે પણ આ સંપ્રદાય એટલે કે ભગવાનની એકાંતિક ભક્તિમાંથી તમે ક્યારે પણ કે શું છે તમે ભ્રષ્ટ ન થાવ, તમે ભગવાનના આ કલ્યાણના માર્ગમાંથી ક્યારે પણ ભ્રષ્ટ ન થવાની કે એવું ભગવાન શ્રી સ્પષ્ટ રીતે કહે છે. એટલે આ જે સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 2 આ જે શ્લોક છે 34 થી 36 તે બહુ અગત્યના છે. સ્પષ્ટ રીતે ભગવાન શ્રી રામાનુજાચાર્યના શ્રી ભાષ્ય અને ગીતા ભાષ્યને ભણવાની આજ્ઞા કરે શ્રીજી મહારાજ. એટલે આની અંદર કેટલું મહાત્મય છે તે બતલાવે છે, દર્શાવે છે. બરાબર, ભગવાન શ્રી હરિ. તદુપરાંત જોઈએ તો સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય નંબર જોઈએ તો 27, જ્યારે મંદિરની પ્રતિષ્ઠા થાય છે ત્યારે શ્રીજી મહારાજ આ વચ્ચે એક વર્ષનો જે ગાળો મળે તેની અંદર ભગવાન શ્રી હરિ રામાનુજાચાર્યના જે ઉપનિષદો તેનું ભાષ્ય સહિત ગ્રહણ કરતા હતા. ત્યાં વસ્તુઓ સત્સંગી જીવનની અંદર લખવામાં આવી છે. 4:27 શ્લોક જોયો તો 19 થી 21 બરાબર. આની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે ભગવાન શ્રી હરિએ રામાનુજાચાર્યના ઉપનિષદ ભાષ્ય તેની બી કે કથા કે સાંભળી છે એમ કે. હવે જ્યારે ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગાદી ઉપર બેસે છે ત્યારે રામાનંદ સ્વામી, ગુરુ રામાનંદ સ્વામી સ્પષ્ટ રીતે એમ કહે છે જેતપુરની અંદર એવા સત્સંગી જીવન પ્રકરણ 1 અધ્યાય 59 અને શ્લોક સંખ્યા જોઈએ તો 23 થી 26 તેની અંદર સ્પષ્ટ રીતે કહેવામાં આવી છે કે તમારે એમ કે આધ્યાત્મિક કાંઈ જ્ઞાન જાણવું હોય તો અમે જે પ્રતિપાદન કરેલું કે રામાનુજાચાર્યના શ્રી ભાષ્ય અને ગીતા ભાષ્ય ખાસ છે બરાબર. એને ભણાવવા એની અંદરથી જીવ, ઈશ્વર અને માયા એટલે પરમાત્મા તેનું જે પ્રતિપાદન કરેલું છે તે નિર્ણયને કે તમારે કે માન્ય રાખવો હોય કે બીજા નિર્ણયને માન્ય રાખવા નહીં, ને આનો જ તમારે કે હું પ્રચાર પ્રસાર કરો એ સ્પષ્ટ રીતે ગુરુની આજ્ઞા છે. ગુરુ રામાનંદ સ્વામીની આજ્ઞા છે. જ્યારે શ્રીજી મહારાજને ગાદી આપે છે, ગાદી ઉપર બેસાડીને પોતાની જે ધર્મધુરા આપી અને પટ્ટાભિષેક જે કહેવામાં આવે છે કરે છે જેતપુરની અંદર, ત્યારે સ્પષ્ટ રીતે આ સત્સંગી જીવન 1:59 શ્લોક સંખ્યા જોઈએ તો 23 થી 26ની અંદર સ્પષ્ટ રીતે કહેવામાં આવેલું છે કે તમારે વિશિષ્ટતા જે મત છે તેને જ માનવો અને એનો જ પ્રચાર પ્રસાર કરવો. અને ભગવાન શ્રીજી મહારાજ ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તા હતા અને તેમણે પણ આચાર્યશ્રીને એ જ કહ્યું હતું 2 ગાદીના દત્તપુત્ર આચાર્ય કરીને કે તમારા વિશિષ્ટતા જે મત છે તેનો જ પ્રચાર પ્રસાર કરવો. બરાબર. આ પહેલા પ્રકરણના 16મા અધ્યાયની અંદર પણ આ વસ્તુ કીધેલી છે. એના શ્લોક સંખ્યા જોઈએ તો 48 વાંચી લઈ બરાબર. 49 અને 55 આની અંદર પણ આ રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કરવામાં આવેલું છે. એટલે આવા તો અનેક પ્રમાણો છે કે જેની કોઈ વાત નથી, કેટલા પ્રમાણો આપીએ બરાબર. એટલે આ જે મુખ્ય કહેવાતા સ્પષ્ટ જે બહુ પ્રમાણ હતા તે તમને કહ્યા. હવે જ્યારે શ્રીજી મહારાજ એકવાર કાળિયાણી પધારે છે ત્યારે પણ આ શ્રી ભાષ્યની કથા જે છે રામાનુજાચાર્યનું વ્યાસસૂત્રનું ભાષ્ય તે મુક્તાનંદ સ્વામી થકી એનું આખું શ્રવણ કરે છે. તેની નોંધ લેવામાં આવી છે. સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય જોઈએ તો 13 શ્લોક સંખ્યા જોઈએ
તો 21થી 23, તો આ જે 4, 13 અને શ્લોક 21થી 23ની અંદર સ્પષ્ટ રીતે કાર્યાણી ગામની અંદર ભગવાન શ્રી હરિ રામાનુજાચાર્ય કૃત જે વ્યાસસૂત્ર એટલે શ્રી ભાષ્ય તેની સમગ્ર કથાનું અધ્યયન કર્યું હતું. આવું સ્પષ્ટ રીતે આની અંદર લખવામાં આવેલું છે. જ્યારે અખંડાનંદ વર્ણી હતા શ્રીજી મહારાજને જે સ્તુતિઓ બધી કહે છે, બરાબર, એમાં અદ્વૈતાદિકની સ્તુતિઓ પર પરસ્પર જે વિરોધાભાસ દર્શાવે છે, તેની અંદર આપણો જે સિદ્ધાંત કયો છે, આપણે કયો માન્ય છે, બરાબર, એ સિદ્ધાંત, તો એ સમગ્ર વસ્તુ ભગવાન શ્રી હરિ સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય 21 અને શ્લોક સંખ્યા જો તો 61ની અંદર સ્પષ્ટ રીતે કહે છે કે આ જે મેં તમને જે જીવ ઈશ્વર અને માયાનું જે પ્રતિપાદન કર્યું એનું વિસ્તારથી કંઈ સિદ્ધાંત જાણવો હોય તો ભગવાન શ્રી રામાનુજાચાર્યના જે કહેવાતા શ્રી ભાષ્ય આદિ ગ્રંથ છે તે થકી જાણી લેવા. એટલે કે ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રીતે અખંડાનંદ વર્ણીને કહે છે, બ્રહ્મચરીને કહે છે કે અમારા કોઈ બી સિદ્ધાંત અમે સ્થાપન કરેલા છે તેનું વિસ્તારથી કાંઈ જાણવું હોય તો આ શ્રી ભાષ્ય આદિકમાંથી જ જાણવું. આધ્યાત્મિક ગ્રંથ તરીકે શ્રીજી મહારાજે 100મા શ્લોકની અંદર લખેલું છે કે રામાનુજાચાર્યના વ્યાસસૂત્ર અને ગીતા ભાષ્ય પર જે ટીકા છે તે જ અમારો આધ્યાત્મિક શાસ્ત્ર છે, બરાબર, સ્પષ્ટ રીતે આ બધા પ્રમાણની અંદર લેવામાં આવેલા છે. હવે બીજી એક બહુ મહત્ત્વની વસ્તુ કહીએ કે જ્યારે તમને સાલ કહું તો 16/3/1939, બરાબર, એટલે આજથી લગભગ 80-90 વર્ષ પહેલાંની વાત છે. 16/3/1939ની અંદર ભોગીલાલ ત્રિવેદી નામના એક હરિભક્ત હતા. તેમણે આચાર્યશ્રીની આજ્ઞાથી વડતાલની અંદર એક એવી મોટી મહાસભા બોલાવી હતી, સમગ્ર બે દેશના, અમદાવાદ દેશ અને વડતાલ દેશની અંદર, ને એવા એણે પેમ્પલેટ પણ છપાઈને વેચ્યા હતા. ત્યારે મોટો વિખવાદ ચાલતો હતો, બરાબર. આ જે શિવા મંડળ નામના હતા તેઓએ સંપ્રદાયને એવો ભ્રમ ઉત્પન્ન કરેલો કે રામાનુજાચાર્યના વિશિષ્ટાદ્વૈત મતથી શ્રીજી મહારાજે કંઈ અલગ પ્રકારનો કે મત સ્થાપન કર્યો છે, આ લોકો સ્વરૂપાદ્વૈતથી એને કહે છે. તો આ વચ્ચે જેને પણ કંઈ બી પ્રશ્ન ઉત્તર કરવા હોય તો ગ્રહસ્થ, ત્યાગી આદિ સમગ્રને કે એનું નિમંત્રણ છે. તો વડતાલની અંદર આચાર્ય આનંદ પ્રસાદજી મહારાજની અધ્યક્ષતા હેઠળ આ સમગ્ર શાસ્ત્રાર્થ થયો હતો, બરાબર. અને શાસ્ત્રાર્થની અંદર ઘણા દિવસ શાસ્ત્રાર્થ થયેલો હતો. તેની અંદર સ્પષ્ટ રીતે એવું તારણ નીકળેલું કે ભગવાન શ્રી રામાનુજાચાર્યનો જે વિશિષ્ટાદ્વૈત મત છે તે અક્ષરે અક્ષર સંપૂર્ણ રીતે શ્રીજી મહારાજે સ્વીકારેલો છે. એની અંદર કાનો માત્ર પણ ફેરફાર થયો નથી. એમ કે આવું આ ધર્મસભાની અંદર આ નિર્ણય લેવામાં આવેલો, બરાબર. આ વાત મેં તમને કરી વડતાલની અંદર આ થયેલી હતી. તારીખ ખાતે તમને વાત કરી 16/3/1939ની અંદર આ સત્સંગ મહાસભાની અંદર આ થઈ વાત. હવે આજે જે આ લોકો એમ કહે છે અક્ષર પુરુષોત્તમવાળા કે શ્રીજી મહારાજના વિશિષ્ટાદ્વૈત મત એને માન્ય નથી, અક્ષર પુરુષોત્તમની માન્યતા આપી ના હતી. આ સમગ્ર વસ્તુ આના આધારે કે આની ખંડિત થઈ ગયા, વાત ખંડિત થઈ ગયા, બરાબર. એટલે આ ખાસ વસ્તુ છે અને કદાચ કોઈ આ વસ્તુ વાંચવી હોય, જાણવી હોય તો શાસ્ત્રી હરિજીવનદાસજીએ 1969ની સાલની અંદર, એટલે આજથી લગભગ 54-55 વર્ષ પહેલાં એક દિગ્દર્શન બહાર પાડ્યું હતું સેવા મંડળના નામ પર. ખાસ કરીને જોઈએ તો વકીલ શ્રી ઈશ્વરલાલ પંડ્યા એ લોકો આ ચલાવતા હતા. નાથજીભાઈ શુક્લના મંડળથી પણ ઓળખાય છે આ મંડળ. તેમણે શાસ્ત્રમાં જ્યાં ખોટો જે અર્થઘટન કરેલા હતા ભગવાન શ્રી રામાનુજાચાર્યથી વિશિષ્ટાદ્વૈત મતથી ભગવાન શ્રીજી મહારાજનો કે મત કે અલગ છે, બરાબર, સિદ્ધાંત અલગ છે. તો એના વિશે આખું એક દિગ્દર્શન લખાયું છે. તેની અંદર આ પાના નંબર જોઈએ તો 71મા પાનાની અંદર સ્પષ્ટ રીતે આ આખી બાબતની ચર્ચા કરવામાં આવી. આ શાસ્ત્રાર્થ હોય તેની વાત કરો, બરાબર. એટલે કોઈ જાણવું હોય તો આમાંથી જાણી લેવું. આ દિગ્દર્શન બહુ અગત્યનું છે. આનો અભ્યાસ જાણીને કોઈ પણ હરિભગત ન કરે તાકી સંપ્રદાયનું જે મૂળ વસ્તુ ખબર ન પડે. કારણ કે તે સમયે શાસ્ત્રની ઓથ લઈને જે અર્થના અનર્થ કરવામાં આવતા હતા એ વસ્તુ આજે અક્ષર પુરુષોત્તમવાળા શું કે બીજા શું બધા એ જ એની નકલ મારી રહ્યા છે, બરાબર. આગળ હતા જોઈએ તો કાશી પંડિત હતા, જૂનાગઢના કૃષ્ણ વલ્ભાચાર્યજી, આ બધું હતા આ નાથજીભાઈ શુક્લ મંડળના બધા ઈશ્વરલાલ પંડ્યા હતા. પેલી બાજુ બીજા પણ અમદાવાદ દેશના મણિલાલ ભાલજા હતા. બધા આવી રીતે શાસ્ત્રના અર્થના અનર્થ કરેલા આધ્યાત્મિક કલ્યાણ નામનું પુસ્તક બહાર પડેલું, દિગ્દર્શન આપણે છપાઈને જાહેરની અંદર મૂકેલું છે. એટલે આ સમગ્ર વસ્તુની ચર્ચા વિચારણા થઈ જ ગયેલી છે આજથી વર્ષો પહેલાં કે શ્રીજી મહારાજનો જે મત છે, બરાબર, એ વિશિષ્ટાદ્વૈત જ છે એવું ભગવાન શ્રીજી મહારાજે સ્વયં શિક્ષાપત્રી શ્લોક આની અંદર સ્વીકારી લીધું 121ની અંદર. અને એની ટીકાની અંદર સ્પષ્ટ રીતે સદાનંદ સ્વામી કહે છે કે સંપ્રદાયનું મૂળ જ છે આયુરા રામાનુજાચાર્ય સંપ્રદાય આપણું.
એટલે કાંઈ આમાં કાંઈ બોલવા આપણું રહેતું જ નથી. હવે જો કોઈ ખોટું આવી બોલીને ખોટી આવી રીતે અપપ્રચાર કરતા હોય તો ભગવાન સ્વામિનારાયણના દ્રોહી છે. ભગવાન શ્રીજી મહારાજનો મત છે તે વિશેષતા દ્વિત જ છે, અક્ષર પુરુષોત્તમ નથી. જ્યારે ધર્મદેવ ભગવાન શ્રી હરિને વેદાદિક જે વિદ્યા ભણાવે છે ત્યારે પણ સ્પષ્ટ રીતે આ જ વાત કહે છે, બરાબર. સત્સંગ જીવન પ્રકરણ 1 અધ્યાય 31 અને શ્લોક સંખ્યા જોઈએ તો 9ની અંદર સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રી રામાનુજાચાર્યનું શ્રી ભાષ્ય અને ગીતા ભાષ્ય છે તે જ મુખ્ય લેવું હોય કે, બરાબર, આધ્યાત્મિક શાસ્ત્ર તરીકે. આ વસ્તુ ધર્મદેવ પણ કહે છે સ્પષ્ટ રીતે, કારણ કે ધર્મદેવની આજ્ઞા ગુરુ રામાનંદ સ્વામી કરીને ને એના થકી પહેલી વાર દીક્ષા ધર્મદેવ થકી પણ શ્રીજી મહારાજ ગ્રહણ કરે છે. એવી વસ્તુ આ સત્સંગી ગ્રંથની અંદર પહેલા પ્રકરણની અંદર લખવામાં આવી. પછી જ્યારે સૌરાષ્ટ્રની અંદર જ્યારે લોજ ગામની અંદર ભેટો થાય છે, પછી મુક્તાનંદ સ્વામી ગુરુ રામાનંદ સ્વામી પાસે લઈને એમણે પીપળાડા ગામની અંદર દીક્ષા ગ્રહણ કરાવે છે. એ બધી વસ્તુ પણ આની સાથે જોડવી, બરાબર. એટલે આ સમગ્ર વસ્તુ જાણ્યા વગર આ લોકો જે જુદી જુદી વાત કરે છે એ બહુ હાસ્યાસ્પદ છે. કોઈ પણ ગ્રંથની અંદર મળતી નથી આવતી ને એ સ્વામિનારાયણ ભગવાનના નામે આ લોકો ઠોકી બેસાડે છે. કારણ કે આ વિમુખો તો બોલે કે બરાબર વાત છે, પણ સંપ્રદાયની અંદર રહીને પણ આવું જે બોલનાર છે એ બહુ મોટું આશ્ચર્યકારી છે. આવું ન બોલાય, બરાબર. પૂરેપૂરા સિદ્ધાંતો જાણો પછી જ આવી વાત કરો. હરિદિગ્વિજય ગ્રંથની અંદર તો આ બધી વસ્તુનો બહુ વિસ્તારથી ઉલ્લેખ કરવામાં આવેલો છે. મેં તમને વાત કરી, બરાબર. તો હરિદિગ્વિજય ગ્રંથ છે તેના સ્કંદ બીજાની અંદર અને શ્લોક 24ની અંદર 24, બરાબર, એ બી ખાસ જોઈ લેવું. 24થી 37 આ બી જોવાની જરૂર છે. હવે એક વસ્તુ મહત્ત્વની છે કે ભગવાન શ્રીજી મહારાજ હતા નાનપણની અંદર ત્યારે તેઓ શ્રી ધર્મદેવની સાથે કાશીની અંદર ગયા હતા. અને કાશીની અંદર જે અદ્વૈતી આવેલા, અદ્વૈતી, ત્યારે કાશી પંડિતોની સાથે શાસ્ત્રાર્થ થયો હતો. તેની અંદર ભગવાન શ્રી સ્વામિનારાયણે વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કર્યું હતું. ખાસ રીતે એ વિશિષ્ટાદ્વૈત મતનું જે પ્રતિપાદન કરેલું તે ભગવાન શ્રી હરિનું આ જે શાસ્ત્રાર્થ એ સમગ્ર નિત્યાનંદ સ્વામીએ શ્રી હરિ દિગ્વિજય ગ્રંથની અંદર 9 અને 10 ઉલ્લાસની અંદર સ્પષ્ટ રીતે આનું નિરૂપણ કરેલું છે. તદુપરાંત હરિલીલા કલ્પતરુ જે આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ રચિત છે તેનો સ્કંદ જોઈએ તો 2 અને અધ્યાય જોઈએ તો 24થી 33. તો આ 24થી 33 અને આ હરિદિગ્વિજયમાં 9 અને 10 આ 2 ઉલ્લાસ વાંચીએ તો સ્પષ્ટ રીતે જણાય કે ભગવાન શ્રીજી મહારાજે નાનપણથી 11 વર્ષની ઉંમરમાં જ વિશિષ્ટાદ્વૈતનું પ્રતિપાદન કર્યું અને સ્પષ્ટ રીતે કહ્યું હતું કે આ મત છે તે જ અમને કહેવું છે, ગ્રાહ્ય છે, અને આ મત છે તેને જ અમે સ્વીકારીએ છીએ. એમ કે બીજા મતને અમને માનતા નથી, એવું સ્પષ્ટ રીતે આની અંદર કહેવામાં આવ્યું છે. નાનપણની અંદર જતાં 11 વર્ષની ઉંમરથી ને એ છેલ્લે લગીન શ્રીજી મહારાજે જે પોતાનો જે મત હતો તે સ્વીકારેલો, તે એમને મેઝિટીસ રાખ્યો. લોયાના 14મા વચનામૃતની અંદર બી સ્પષ્ટ રીતે કહેલું છે કે જે રામાનુજાચાર્યએ જે રીતે નિરૂપણ કરેલું છે, બરાબર, સ્વરક્ષરથી પર પુરુષોત્તમનું, એ જ અમારે એની ઉપાસના છે સાકાર મતની, એને જ અમે સ્વીકારેલી, એ જ અમારે અભિપ્રાયને રુચિ છે. આવી રીતે દરેક ગ્રંથની અંદર સ્પષ્ટ રીતે આ બાબતની ચર્ચા થઈ હોવા છતાં પણ આ કહેવાતા કેટલાક પોતાનું અજ્ઞાન દર્શાવવા માટે આવી રીતે જાહેરની અંદર એમ કહે કે શ્રીજી મહારાજનો મત છે તે અક્ષર પુરુષોત્તમ છે અને એની અંદર મોટા ભેદ છે, એ બધી પણ વાત કરે છે. તો હવે કઈ ભેદ છે એની વાત કરે છે તેનું આપણે થોડું શાસ્ત્ર આધારે એનું ખંડન કરીએ, બરાબર. એ લોકો કયા ભેદ ઊભા કરે છે તો બધા ભેદો જોઈએ. એ લોકો એમ કહે છે કે ભગવાન શ્રીજી મહારાજે એમ કે મુખ્યત્વે એમ કે 5 એમ કે તત્વોને એમ કે માન્યા છે. એમ કે જ્યારે રામાનુજાચાર્ય એમ કે 3 તત્વોને માનેલા છે. હવે આમ જોઈએ તો તત્વો કોને કહેવાય એ પહેલાં એને ખબર નથી આ ભાઈને. હવે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર 3 તત્વોની વાત કરી, બરાબર, જીવ, ઈશ્વર અને માયા. જે ભગવાન રામાનુજાચાર્ય 3 તત્વોને સ્વીકારેલા એ જ વસ્તુ શિક્ષાપત્રીની અંદર આ વસ્તુનો શ્રીજી મહારાજે સ્વીકાર કરેલો છે. અને લોયાના 14મા વચનની અંદર પણ એ જ વસ્તુનો 3 તત્વોનો સ્વીકાર કરેલો છે કે ભગવાન રામાનુજાચાર્યએ જે ઉપાસના પ્રવર્તાવી છે, બરાબર, જીવ, ઈશ્વર અને પરમાત્મા પુરુષોત્તમ અક્ષરધામાધિપતિ, તે જ ભગવાન શ્રીજી મહારાજને કીધું અમારો રુચિને અમારો અભિપ્રાય છે. તો પછી આ અક્ષર પુરુષોત્તમવાળા જે એમ કહે છે કે ભગવાન શ્રીજી મહારાજે એમ કે 5 એમ કે તત્વની ઉપાસના ફેલાવી, તો પછી આનું તમે નિરાકરણ કેવી રીતે લાવશો? એનો સ્પષ્ટ રીતે જાહેરની અંદર જવાબ આપવા માટે વિનંતી. ફક્ત ને ફક્ત એક વચનામૃતના તમે આડા અવળા અર્થ કરીને એમ સાબિત કરવા જાઓ
કે શ્રીજી મહારાજનો અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે એ તો હાસ્યાસ્પદ બાબત છે, બરાબર. શિક્ષાપત્રી સત્સંગીઓનું એક પણ તમે પ્રમાણ તમે રજૂ નથી કર્યું જાહેરની અંદર. હવે આ 121નો શ્લોક છે એની અંદર સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ કહે છે કે મતમ વિશિષ્ટા દ્વૈતમ, ને અમારો મત છે વિશિષ્ટા દ્વૈત છે, બરાબર. તો પછી એનું તમે શું જવાબ આપશો? 100મો શ્લોક છે, અમારું આધ્યાત્મિક શાસ્ત્ર છે રામાનુજાચાર્યનું, એ શ્રીજી મહારાજે પ્રતિપાદન કરેલું છે. અને સ્પષ્ટ રીતે ભગવાન સ્વામિનારાયણે જે છેલ્લો નિર્ણય કર્યો શિક્ષાપત્રીની અંદર કે આ પ્રમાણે રહેવું ને આ પ્રમાણે નહીં વર્તે, તમારા સંપ્રદાય થકી બહિર્મુખ છે, તો પછી વિશિષ્ટા દ્વૈતને શ્રીજી મહારાજે પોતાનો મત તરીકે સ્વીકાર કરેલો છે. તો પછી તમે નવો આ ઘટકડું નથી લાવ્યા. તમે એમ કહો છો કે હાલની અંદર એમ કે 7 દર્શનો છે, એમ કે તેમાં 6 દર્શનોની અલગ અલગ વાત કરો છો. તેમાં ભગવાન શંકરાચાર્યની, વલ્ભાચાર્યની, માધવાચાર્યની, નિંબાર્ચાર્યની બધાની વાત કરી અને છેલ્લે રામાનુજાચાર્યની દર્શનની વાત કરીને છેલ્લે એમ કહો છો કે ભગવાન સ્વામિનારાયણ કે વિશિષ્ટા દ્વૈત જે મતનું પ્રતિપાદન નથી કરેલું પણ કે અક્ષર પુરુષોત્તમનું કે પ્રતિપાદન કર્યું, એમ તમે કહો છો. બહુ હાસ્યાસ્પદ બાબત છે. તો આ શિક્ષાપત્રીના શ્લોક કહેવાતા 121, આ 100, બીજા બધા મેં તમને કીધા લોયાનું 14, આ બધાની અંદર જે લખેલી આ ભગવાન શ્રીજી મહારાજે બોલેલા છે. તો પછી શ્રીજી મહારાજે સ્પષ્ટ રીતે કહેલું છે. ને આ કાશીનો જે શાસ્ત્રાર્થ થયો છે શ્રી હરિદિગ્વિજય 9 અને 10 ઉલ્લાસ, તો આની અંદરથી સ્પષ્ટ રીતે પ્રતિપાદન થાય કે શ્રીજી મહારાજનો મત સિદ્ધાંત છે કે અક્ષર પુરુષોત્તમ નથી પણ વિશિષ્ટા દ્વૈત જ છે. ને 3 તત્વોનો શ્રીજી મહારાજે સ્વીકાર કરેલો છે. કયો કયો 3 તત્વો? તો સ્પષ્ટ રીતે શિક્ષાપત્રીમાં જીવ, ઈશ્વર અને મા એટલે પરમાત્મા એનો સ્વીકાર કરેલો છે. લોયાના 14મા વચનની અંદર પણ 3 તત્વોનો સ્વીકાર થયેલો છે. પણ ક્યારેક વિસ્તારથી વાત કરવી હોય તો ભગવાન સ્વામિનારાયણ તેના 5 ભેદ પાડે છે, બરાબર. એ 5 ભેદ છે તે વચનામૃતની અંદર અનેક સ્થાન પર કીધેલા છે. પણ 3 તત્વોની વાત પણ વચનામૃતમાં ઘણી જગ્યાએ આવે છે. અત્યારે એ વિડીયો લાંબો થાય એટલે એ બધા પ્રમાણ આપણે એની અંદર ઊંડા ઉતરતા નથી. આ તમને લોયાના 14મા વચનામૃતની વાત કરી, એમાં 3 તત્વોની વાત કરેલી છે, બરાબર. શિક્ષાપત્રીમાં 3 તત્વોની વાત કરેલી છે. સત્સંગી જીવન આપણે જોઈએ તો બીજું પ્રકરણ 37મો અધ્યાય, તેની અંદર પણ 3 તત્વોનું જે નિરૂપણ કરેલું છે તેને જ શ્રીજી મહારાજે માન્યતા આપેલી છે. તો પછી તમે એમ કહો છો કે શ્રીજી મહારાજે 3 તત્વોને કે નથી માનીને 5 તત્વોને માનેલા છે. પણ જે જીવ છે તેની અંદર 2 પેટા વિભાગ કરેલા શ્રીજી મહારાજે, બરાબર. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. એની અંદર જે આપણે જોઈએ તો સૌ પહેલાં જીવ આવે, તો જીવને તો રામાનુજાચાર્ય બી માન્યતા આપી. પછી ઈશ્વર અને બ્રહ્મ એ 2 શ્રીજી મહારાજે જીવની અંદર 2 કેટેગરીની અંદર એક અલગથી બતાવેલા છે. પણ એના હિસાબે કંઈ આખો સમગ્ર કંઈ સિદ્ધાંત કે અલગ નહીં થઈ જતો, બરાબર. અને કંઈ સંપ્રદાય જે છે જુદો તે તો સ્થાપવા માટે અક્ષરધામાધિપતિ રાધા લક્ષ્મી વિશેષ શ્રી કૃષ્ણ ભગવાને કીધું હતું, અને ભગવાન શ્રી રામાનુજાચાર્યએ બી કીધું હતું કે તમે અલગથી તમારા નામથી એક સંપ્રદાયનો નવો એ કરજો પ્રચાર પ્રસાર. એટલે કે પણ સિદ્ધાંત જે મૂળ છે તે તો રામાનુજાચાર્યનો સ્વીકારેલો. શ્રીજી મહારાજે એ ગુરુ રામાનંદ સ્વામીથી ચાલતો હોય તે આપણે જો એ ધર્મદેવ હતા તેણે પણ પોતે એના જીવનની અંદર ઉતારેલો હતો, અને એણે પોતાના શિષ્યને આપેલો. એટલે ભગવાન શ્રીજી મહારાજને પણ એ જ્ઞાન આપેલું, અને ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના જીવનકાળ દરમિયાનની અંદર સમગ્ર વિશિષ્ટા દ્વૈત મતનું જ પ્રતિપાદન કરેલું છે. અને છેલ્લે પોતાના આશ્રિતોને પણ એ જ આજ્ઞા કરી આ શિક્ષાપત્રી આદિ ગ્રંથની અંદર, વચનામૃત આદિ ગ્રંથની અંદર, બરાબર. એટલે સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ 3 તત્વોને માનતા હતા, બરાબર. અને 3 તત્વોની અંદર જે 5 ભેદ કીધા અનાદિ, બરાબર, એની પણ માન્યતા આપી છે. પણ એના હિસાબે કાંઈ સિદ્ધાંતની અંદર ભેદ આવતો નથી. આની ચર્ચા મેં તમને વાત કરી એ પ્રમાણે વડતાલની અંદર 1939ની અંદર જે શાસ્ત્ર થયો હતો તેની અંદર સ્પષ્ટ રીતે એની અંદર ચર્ચા કરવામાં આવી હતી. હવે ખાસ કરીને કોઈ વાર અલગથીનો વિડીયો બનાવશું ત્યારે સમગ્ર પાસા આપણે લઈશું. હવે આ લોકો એવો બીજો એક ભેદ પાડે છે કે મંત્ર કે રામાનુજાચાર્યના અલગ છે ને કે અમારા મંત્ર અલગ છે. હવે આ વસ્તુ તો એ લોકો હાવ કપોળકલ્પિત ને હાવ વૈદિક અને સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતિ વિરુદ્ધ કહે છે. રામાનુજાચાર્યના 2 મંત્ર હતા, બરાબર, એ અલગથી છે. અને જ્યારે વૃંદાવનની અંદર અક્ષરધામાધિપતિ શ્રી કૃષ્ણ ભગવાને જે મંત્ર આપેલા એ અલગ છે, એ વસ્તુ બરાબર છે. પણ જે વૃંદાવનના જે 2 મંત્ર છે તે મંત્રથી આ લોકોએ અક્ષર પુરુષોત્તમવાળાએ જે એવું કીધું છે કે અક્ષરહમ બ્રહ્મ દાસો અસ્મિ એ નામનો મંત્ર છે એ કપોળકલ્પિત છે. કોઈ શાસ્ત્રની અંદર કોઈ પણ નિરાકરણ નથી, બરાબર. પોતાના કલ્પિત આ મંત્ર ઘુસાડેલો છે. ખરેખર જોઈએ તો ભગવાન સ્વામિનારાયણે જે અક્ષરધામાધિપતિ જે 2 મંત્ર આપેલા ગુરુ રામાનંદ સ્વામીને, તે મંત્રમાં એક મંત્ર હતો શ્રી કૃષ્ણ તમ ગતિર્મમ અને બ્રહ્મહમ કૃષ્ણ દાસો અસ્મિ. આ 2 મંત્ર હતા, બરાબર.
આ બે મંત્ર પંચરાત્ર શાસ્ત્રની અંદર મળતા આવે છે. આ બે મંત્ર છે શાસ્ત્ર આધારિત છે ને ભગવાન શ્રી અક્ષરધામાધિપતિએ સ્વયં આપેલા છે. તો પછી અક્ષર પુરુષોત્તમવાળા પોતાનું આપ દાપણ દોડાવીને એમ કહે છે કે ભગવાન સ્વામિનારાયણ કે અક્ષર હમ, આ તો અત્યારે કલ્પિત આમના હાલના કહેવાતા મહંત સ્વામી આ મંત્ર આપેલો એને પૂછીએ છીએ કે આ તમે અક્ષર હમ આની વાત તમે કરો છો, આ મંત્ર તમે કીધો બરાબર, એ મંત્ર કયા ગ્રંથની અંદર છે ને તમને કોણ આપ્યો, તમે કયા, તમે આપતા પુરુષ છો, આપતા પુરુષ હોય તો અમે તમને 10 સવાલ જાહેરની અંદર પૂછશું બરાબર, એના તમે જો સંપૂર્ણ જવાબ આપશો તો અમે તમારા શિષ્ય બની જઈશું. ખરેખર આ ભગવાન અક્ષરધામાધિપતિએ જે બ્રહ્મમ કૃષ્ણ દાસો અસ્મિની અંદર બ્રહ્મ કાઢીને આણે અક્ષર લગાવી દીધું, આ વસ્તુ બહુ હાસ્યાસ્પદ છે. આ પોતાનું ઘટકડું છે, પોતે આ અંદર કલ્પિતા મંત્ર છે. આવા મંત્ર ભજવાથી કંઈ ભગવાન બી રાજી નહીં થાય, એનું કંઈ ફળ ન મળે, નિરર્થક છે. એટલે આ બહુ મોટો ભેદ પાડે છે, એ હાસ્યાસ્પદ છે. હવે બીજા નંબરમાં મુક્તિની વાત કરે છે બરાબર. મુક્તિની અંદર એમ કહે છે કે મુક્તિ બે પ્રકારની છે એમ કે, એક તો એમ કે આ લોકની અંદર ને બીજી પરલોકની અંદર. તો ભગવાન રામાનુજાચાર્ય તો એમ કે ફક્ત ને ફક્ત એમ કે પરલોકની મુક્તિને જ માને છે. એટલે કે જ્યારે દેહનો ત્યાગ થાય પછી અહીં કે અષ્ટાવરણની બાર કે ધામની અંદર વિરજા નદી છે તેમાં સ્નાન કરીને નવો દેહ બંધાય ને પછી શ્રીજી મહારાજની કે ભગવાનની જે સેવા કરીએ તે મુક્તિ રામાનુજાચાર્ય. જ્યારે અહીં કે ભગવાન સ્વામિનારાયણ કે અક્ષર પુરુષોત્તમની અંદર અહીં કે એવું કહેલું છે અહીં કે જીવતા જીએ બી અહીં કે મુક્તિ દશાને પામે છે અને મરીને બી અહીં કે મુક્ત દશાને પામે છે. આવું કાંઈ લખેલું નથી. એ કંઈ બે વચનામૃતના પ્રમાણ આપે, બે વચનામૃતના પ્રમાણની ભાઈ શિક્ષાપત્રી શ્લોક 121 જો 121માં શ્લોકની ટીકાની અંદર સ્પષ્ટ રીતે રઘુવીરજી મહારાજે અને સતાનંદ સ્વામી આનું વિસ્તારથી વર્ણન કર્યું. મુક્તિ એટલે શું? ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રીતે કહે છે કે ગોલોક ધામની વિશે રહીને શ્રી કૃષ્ણ ભગવાનની જે સેવા કરવી બ્રહ્મરૂપે રહીને એ જ અમે મુક્તિ માની છે એમ કે. હવે સ્પષ્ટ રીતે સ્થાનક બતાવ્યું કે ગોલોક ધામ બરાબર, એની અંદર રહીને ભગવાનની સેવા કરવી બ્રહ્મરૂપે થઈને એ મુક્તિ માની. તો જીવતા જીએ તમે અક્ષરધામ કેવી રીતે પૂકી જવાના છો? જ્યાં લગીન માણસને ગમે તેવી સ્થિતિ થઈ હોય બરાબર, ભગવાનનો સાક્ષાત્કાર થયો હોય તો પણ કર્મ ફળમાં જે પોતાનો પ્રારબ્ધ હોય એ તો ભોગવવા માટે આ દેહ તમારે જ્યાં લગીને એની આવડત હોય ત્યાં લગીન કર્મ ફળ એટલે પ્રારબ્ધ છે તે તો ભોગવવું જ પડે બરાબર. એમાં કોઈને છૂટકો જ નથી. અક્ષર મુક્તોની આની વાત નથી કરતો બરાબર, જે ભગવાન સ્વામિનારાયણ ભેળા આવેલા એની વાત નથી, પણ આપણા જેવાની વાત છે ને આ કહેવાતા જે આ અટ્ટર દયા સાધુઓ છે હાલના એની વાત છે. તો પ્રારબ્ધ કર્મ ભોગાય ત્યાં લગીને તો આ અહીંયા રહેવું જ પડે ને. આજે તમે એમ વાત કરો છો કે છતે દેહ મુક્તિ, એ તો ભગવાન શંકરાચાર્યનો મત છે બરાબર. એ લોકો એમ કહે છે કે બ્રહ્મનું જ્ઞાન થઈ ગયું તે એટલે આપણે કે બ્રહ્મ થઈ ગયા એમ કે. આ વસ્તુ આપણો સિદ્ધાંત નથી. વિશેષતા દ્વૈત ભગવાન શ્રીજી મહારાજે મત સ્વીકારેલો છે એ પ્રમાણે 121 શ્લોકની ખાસ કરીને ટીકા વાંચજો. સ્પષ્ટ રીતે લખેલું છે કે આ દેહનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં જવાનો, ધામની અંદર ભગવાન દિવ્ય દેહ આપે આપણે એને દિવ્ય દેહ કરીને ભગવાનની સેવા કરવી એ મુક્તિ છે. અહીંયા સેવા કરો તે બી મુક્તિ નથી કહી. એટલે આ ગોલોક શબ્દો વાપરેલો ભગવાને વિશેષણ તરીકે બરાબર, કે આ ધામમાં જઈને બ્રહ્મરૂપ રહીને એમ કે એટલે આ દેહનો બી ત્યાગ કરવાનો, આ સ્થાનક બી નહીં બરાબર. હવે અમુક માણસ એવો તર્ક વિતર્ક કરે, આ બધા તર્ક વિતર્ક કરેલા આ બે ગ્રંથની અંદર વાંચજો, શિક્ષાપત્રી ભાષ્ય અને શિક્ષાપત્રી અર્થદીપિકાની અંદર 121માં શ્લોકની અંદર. તો આ લોકની અંદર ભગવાનની સેવા કરે તો મુક્તિ ન કહેવાય, તો ના પાડી સ્પષ્ટ રીતે ના અહીંયા નહીં, પણ ધામમાં જઈને ભગવાનની સેવા કરવી એ મુક્તિ છે કે દિવ્ય દેહ કરીને. એટલે આ મત આ લોકોનો હાવ હાસ્યાસ્પદ છે બરાબર, કોઈ ભેદ નથી. રામાનુજાચાર્ય જે મુક્તિ સ્વીકારી તે જ આપણે છે. એ લોકો એવો ભેદ પાડે છે કે રામાનુજાચાર્ય એમ કહે છે કે એ લોકો વિષ્ણુને માને છે અને ધામ તરીકે વૈકુંઠ માને છે, અને કે ધામ એમ કે સત્વમય શુદ્ધ એમ કે એવું કહે છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કે અક્ષરધામને માને છે, અને ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામની અંદર આવી રીતે ધામ ભેદ પડે છે, ભગવાનના ભેદ પડે છે. તો સ્પષ્ટ રીતે આપણે જોઈએ તો વચનામૃત પરથારાની અંદર સ્પષ્ટ રીતે શ્રી ગોલોકના મધ્ય આવેલો અક્ષરધામ તેની વિશે કે શ્રી કૃષ્ણ ભગવાન તેની અંદર અક્ષરધામાધિપતિ ભગવાનને વિષ્ણુ તરીકે પણ કહેવામાં આવેલા છે બરાબર. વિષ્ણુ શબ્દથી ફક્ત ને ફક્ત કોઈ એક પર આ લોકો ઠોકી બેસાડે એવું નથી. વિષ્ણુ તરીકે અક્ષરધામના જે મૂળ રૂપ છે તેની કે આ વચનામૃત પરથારો વડતાલો 18મો વાંચો કે સત્સંગી જીવન 3 પ્રકરણ 41મો અધ્યાય વાંચો, એની અંદર વિષ્ણુ શબ્દ આવે જ છે. અક્ષરધામના મૂળ રૂપને સંબોધન કરવામાં આવેલું જ છે સ્પષ્ટ રીતે બરાબર. એટલે એ વાતની ચર્ચા થઈ ગઈ વિષ્ણુ શબ્દથી અક્ષરધામનું મૂળ રૂપને પણ ગઈ. એટલે આવી રીતે કંઈ ભેદ નથી રામાનુજને આપણી વચ્ચે. હવે એ લોકો એમ કહે છે કે એ લોકોએ કે વૈકુંઠ ધામ કહ્યું છે. હવે તો ભગવાન સ્વામિનારાયણ લોયાના 14મા વચનાની અંદર સ્પષ્ટ રીતે કહેલું છે
કે જે ભગવાન રામાનુજાચાર્યએ અક્ષરધામ આવા શબ્દો વાપરેલા છે. એટલે શ્રીજી મહારાજના મતે આવા કોઈ હું ધામ ભેદ હતા જ નહીં. શ્રીજી મહારાજે લોયાના 14મા વચનામૃતની અંદર રામાનુજાચાર્યનું અક્ષરધામ કહેલું છે. એટલે આ લોકો કહે છે વૈકુંઠ ધામ. હવે જે પ્રમાણ ભગવાન રામાનુજાચાર્ય વૈકુંઠ ધામના આપેલા જે શ્રુતિ સ્મૃતિના પ્રમાણ એ અક્ષરધામના પ્રમાણ આપણા નંદ સંતોએ આપેલા છે. બે વચ્ચે કોઈ ભેદ જ નથી. અષ્ટાવરણની બહાર આવેલું છે, દિવ્ય છે, બરાબર અપ્રાકૃત છે, અપ્રાકૃત દિવ્ય દ્રવ્યોનું બનેલું છે, ગુણાતીત છે. બધા જે વિશેષણોને જે શ્રુતિઓના પ્રમાણ આપેલા છે એ બે ધામને મળતા જ આવે છે. તો ભાઈ ધામ કાંથી જુદા થઈ ગયા? એટલે આ પણ બહુ મોટો હાસ્યાસ્પદ બાબત છે. મને લાગે છે કે આ લોકો સંપૂર્ણ ભણ્યા જ કે નહીં. રામાનુજનું આ જ્ઞાન એ લોકો ઉપર છેલ્લું લીધું લાગે છે. અને શ્રીજી મહારાજનું જ્ઞાન તો છે જ નહીં. આ સ્પષ્ટ રીતે આ બાબત પરથી આપણે જાણી શકીએ. એમ કહે છે કે એ લોકોના ધામની અંદર જે પાર્ષદ છે તેના કે ચતુર્ભુજ છે કે જ્યારે આપણા કે ધામની અંદર અક્ષરધામની અંદર કે દ્વિભુજ છે. ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રીતે શિક્ષાપત્રીમાં લખેલું છે, બરાબર, કે મુક્તોમાં કે ભગવાનના સ્વરૂપમાં કાંઈ ભેદ નથી. સત્સંગી જીવન વાંચો, જેવું તમારે ભગવાન છે ઈચ્છા પ્રમાણે તમે કે રૂપ કે તમે ભગવાનનું જોઈ શકો, ચતુર્ભુજ દ્વિભુજ આદિ, બરાબર, એમાં ભેદ નથી. આ લોકો એમ કહે છે કે અક્ષરધામની અંદર આ લોકો સ્ત્રી પુરુષનો ભેદ માને છે રામાનુજવાળા, કે આપણા સંપ્રદાયની અંદર કે એવો ભેદ નથી, એમ કે નહીં કે લિંગ પણ નથી. આપણા મૂળ સંપ્રદાયની અંદર કયા સ્થાનની અંદર લખેલું તમે બતાવો? નથી સત્સંગી જીવનમાં લખ્યું, નથી શિક્ષાપત્રીમાં લખ્યું, નથી વચનામૃતની અંદર લખ્યું. આ તો વાતોની અંદર લખેલું છે. એમાં ગોપાળાનંદ સ્વામીની વાતની અંદર આ બધું ઠોકી બેસાડેલું છે, બરાબર. આપણે જોઈએ તો ધામ નિર્ણયની અંદર ભગવાન શ્રીજી મહારાજે સત્સંગી જીવન 3 પ્રકરણ 41મો અધ્યાય, ભક્ત ચિંતામણી 159મું પ્રકરણ, વાસુદેવ મહાત્મય ગ્રંથ 16, 17 અને 18 આ જે 3 અધ્યાય, આની અંદરમાં ધામ નિરૂપણની કોઈ પણ વાત આવતી હોય તો આને સ્વીકાર કરવી એવી શ્રીજી મહારાજની સ્પષ્ટ આજ્ઞા છે. તો આમાંથી કોઈ પણ અધ્યાયની અંદર કોઈ પણ શ્લોકની અંદર એવું આવતું નથી કે અક્ષરધામની અંદર સ્ત્રી નથી, બરાબર. સ્પષ્ટ રીતે સત્સંગી જીવન 3:41ની અંદર લખેલું છે કે સ્ત્રીઓ છે ને છે જ. ને હાલની અંદર આ જે કેટલાક કહેવાતા જે સત્સંગી જીવન શાસ્ત્રના દ્રોહી જે છે, જે શાસ્ત્ર શસ્ત્રુઓ, તેઓ એમ કહે છે કે અમને તો ફક્ત ને ફક્ત એમ કે શ્રી હરિલીલા કલ્પતરુ જ માન્ય છે. તો હરિલીલા કલ્પતરુની અંદર પણ અક્ષરધામનું જે વર્ણન આવે છે પહેલા સ્કંદની અંદર, તેની અંદર પણ લખેલું સ્ત્રી છે, રાધા છે, લક્ષ્મી છે, બરાબર. ને દરેક મુક્તોને સરખું જ અહીં કે શું છે ઐશ્વર્ય રૂપ આદિક મળે છે. એટલે આ લોકો જે બધા ખોટા ભેદો ઉત્પન્ન કરે છે પોતાના મનસ્વી, એ કોઈ ભેદ કપોળકલ્પિત છે, કોઈ શાસ્ત્ર આધારે નહીં. ભગવાન શ્રીજી મહારાજે ક્યારે પણ આ બધી વસ્તુ કીધી જ નથી. શાસ્ત્ર પ્રમાણ આપે, બરાબર. જાહેરની અંદર અમે એ લોકોને લલકારીએ છીએ, શાસ્ત્ર પ્રમાણ આપો. તમે કયા શાસ્ત્રની અંદર એવું લખેલું છે કે અક્ષરધામની અંદર સ્ત્રી નથી ને એમ કે એને લિંગ નથી, સ્ત્રી પુરુષ આદિકના કે ચિહ્ન નથી, એમ કે આ તો ગોપાળાનંદ સ્વામીની વાતની અંદર લખેલું છે. આવું કોઈ શાસ્ત્ર પ્રમાણ જ છે નહીં. આના કરતાં તમે અક્ષરધામની અંદર નિરાકાર માનો તે વ્યવસ્થિત છે. કારણ કે મુક્તોને આવી રીતે ખંડિત કરવા અંગથી, એવી ખંડિત મુક્તોની વસ્તુ કોઈ પણ શાસ્ત્રમાં લખી નથી. અને આવા ખંડિયા જે મુક્તો હોય તે ભગવાનની પૂજા કરી શકે જ નહીં, બરાબર. અંગ છેદવાળું આવા આ લોકની અંદર જે ભગવાનની આપણે ઉપાસના કરીએ છીએ, બરાબર, જેની સામે ભગવાનની આપણે ઉપાસના કરીએ, તો એના પ્રબળ પ્રતાપથી આપણે કામ ક્રોધાદિક લોભથી આપણે પર થઈને ભગવાનની સેવા કરીએ, આપણે કોઈ વાસના નહીં રહેતી. તો અક્ષરધામ તો દિવ્ય છે, એની અંદર માયાનો પ્રવેશ નથી. તો ત્યાં પછી સ્ત્રીનો પ્રવેશ ને પુરુષનો પ્રવેશની કાં વાત એનું કે ત્યાં કાં સ્ત્રી નડો નહીં. આ લોકની અંદર ખરેખર એકાંતિક ભક્તને સ્ત્રી નથી નડતી. તો અક્ષરધામની અંદર તો દિવ્ય દેહ છે ને દિવ્ય લોક છે, તો ત્યાં કાંઈ એને સ્ત્રી નડવાની આવે. આ લોક તો કર્મજનિત છે, બરાબર. કર્મ ભોગ ભૂમિ કીધી, અક્ષરધામ કર્મ ભોગ ભૂમિ નથી. ત્યાં અહીંના જેવો માયિક દેહ નથી. આ લોકોને એ પણ ખબર નથી. અને આ જે અહીંયા શિષ્ણ ગુદા આદિકની ના પડે કે યોની આદિકની ના પડે, ત્યાં એનો આ લોકોનો બદ ઈરાદો એવો છે કે ત્યાં એમ કે કામ નથી ને બીજા ધામની અંદર છે ને કામ છે. એવું બધું એ લોકોનો બહુ ખરાબ આશ્રય છે. એનો એક વિડીયો બનાવ્યો, આગળ તમે જોજો. અક્ષરધામની અંદર હું આ લોકો આવું બધો ભેદ પર થઈને બીજા ધામની અંદર કે આ બધા ચિહ્ન છે ને સ્ત્રી પુરુષનો ભેદ છે ને એમ કરીને અક્ષરધામને કંઈ અલગ બતાવવા માગે શાસ્ત્રથી. પણ ભગવાન સ્વામિનારાયણને માન્ય નથી. સતાનંદ સ્વામીએ સ્પષ્ટ રીતે કહ્યું છે 121ના શ્લોકની અંદર કે ધામનું વિસ્તારથી વર્ણન જાણવું હોય તો વાસુદેવ મહાત્મ્યની, અને બીજા નંબરની અંદર આ કૃષ્ણ જન્મખંડમાંથી જાણવું હોય કે બ્રહ્મ વિરોધપૂર્ણની અંદર આવેલું છે. એટલે આવા બધા કપોળકલ્પિત ભેદ ઊભા કરે છે અને પોતાની શું છે
મોટી મહત્તા બતાવવા જાય છે. ખરેખર અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત નથી ભગવાન સ્વામિનારાયણને માન્ય કે નથી ભગવાન શ્રીજી મહારાજની હયાતીની અંદર આ ભગવાન શ્રીજી મહારાજ એનો સિદ્ધાંતને કંઈ માન્યતા આપી. હવે એ લોકો કહે કે શ્રીજી મહારાજે એને માન્યતા આપીને એના પ્રવર્તક તરીકે કે શાસ્ત્રી મહારાજ છે, તો 75 વર્ષ લગીને આ સિદ્ધાંત કોઈને ખબર જ નહીં પડી. બધા મૂર્ખ હતા નન સંતોને આચાર્ય શ્રી, એ કોઈને જ્ઞાન નહીં થયું ને ખાલી શાસ્ત્રી મહારાજને જ્ઞાન થઈ ગયું કે ને જ્ઞાન થયું બરાબર. તો જ્યારે કોર્ટની અંદર અક્ષર પુરુષોત્તમ આગળ બોરસદ કોર્ટની અંદર કેસ થયેલો ત્યારે કોર્ટની અંદર તો પ્રતિપાદન કરી શક્યા નહીં શાસ્ત્ર આધારે. શાસ્ત્રી હરિજીવનદાસ આગળ તો એ લોકો હારી ગયા બરાબર. એટલે આ બધી કપોળકલ્પિત વસ્તુ છે. જ્યાં પુરવાર કરવાનું ત્યાં પુરવાર કરી શક્યા નથી પોતાનો સિદ્ધાંત. આ તો અજ્ઞાની જે ભોળી મુમુક્ષુ પ્રજા તેની આગળ આ લોકો આવી રીતે આ ખોટા ખોટા અર્થનંદર કરી અને લોકોને ખોટી દિશામાં ભ્રમિત કરી રહ્યા છે. જાહેરની અંદર ભાગવતાચાર્ય ઝારખંડના જે છે તે લલકારે છે આ લોકોને કેમ શાસ્ત્ર કરવા માટે એ લોકોના પંડિતો જતા નથી. સાધુઓ બહુ મોટા કેવું છો તમે કે તમે અક્ષર પુરુષોત્તમનો પ્રવર્તક છો ને જગતગુરુ છો ને 5મા આચાર્ય છો ને 6ઠ્ઠા આચાર્ય એમ કરીને તમે બધી ડીંગ હાકો. તમે એમ કહો છો કે સાક્ષાત એમ કે પ્રગટ એમ કે બ્રહ્મ જ અહીં કે હાલમાં હાજર છે એમ કે ભગવાન હાજર છે એમ તમે બધી વાત કરો છો. એ ભગવાનને કેવું શાસ્ત્ર કરવા જાય. જગતગુરુ જે છે રામાનુજાચાર્યના અયોધ્યાના તે પણ શાસ્ત્ર માટે લલકારે છે બરાબર. તમારા વિશેષતા જે તમે કહો છો એનાથી અલગ રીતે આ અક્ષર પુરુષોત્તમનું પ્રતિપાદન કર્યું. એનું જાહેરની અંદર પેલા પીતાંબર મેગેઝિનની અંદર ખંડન કરેલું. તમે જવાબ કેમ આપતા નથી જાહેરની અંદર? શાસ્ત્ર કેમ કરવા જતા નથી? તમને ખબર છે કે તમારી શાસ્ત્રાર્થ થાય એવું નથી કારણ કે તમે શાસ્ત્રનું પ્રતિપાદન કરી શકો એવા છો જ નહીં. નથી સામ્યવાદ સંપ્રદાયની અંદર એવું લખ્યું કે નથી વૈદિક ગ્રંથની અંદર લખેલું. ફક્ત ને ફક્ત આ કપોળકલ્પિત માન્યતા છે એમ કહે છે. આ લોકો પાછું એવો પણ ભેદ પાડે છે કે જે અહીંયા રામાનુજવાળા કે જીવની 3 કેટેગરી કહે છે, બદ્ધ, મુક્ત અને નિત્ય મુક્ત એમ કે. જ્યારે કે અક્ષર પુરુષોત્તમની અંદર તો કે ખાલી 2 જ ભેદ બનાય છે બરાબર, મુક્ત અને જીવ એમ કે. પણ પાછા પોતાનો આપદાપન જોડાવતા એમ કહે છે કે અક્ષર મુક્ત જે લોકો ગુણાતીતાનંદ સ્વામીને જે મૂળ અક્ષર કહે છે એમ કે એ તો અનાદિ છે એમ કે. એ જ એક ફક્ત રહે છે ને શ્રીજી મહારાજ એમ કે હતા ત્યારે એમ કે અક્ષર મુક્ત તરીકે એમ કે અક્ષર મૂર્તિ કાં તો અક્ષરધામનો અવતાર મૂળ અક્ષર એમ કે એ ગુણાતીતાનંદ સ્વામી હતા કે ભગવાન શ્રીજી મહારાજ હતા અહીંયા આવ્યા. કયા ગ્રંથની અંદર લખેલું છે ગુણાતીતાનંદ સ્વામી અક્ષરધામનો અવતાર હતા કે મૂળ અક્ષર હતા? શિક્ષાપત્રી સત્સંગની રચનાઓની અંદર બતાવો અને આગળ વિડીયો મૂકેલા છે એમના ખંડન કરતા. કાંઈ છે જ નહીં, ગપ્પા મારવાને બંધ કરો બરાબર. ગુણાતીતાનંદ સ્વામી એક સામાન્ય સંત હતા, નન સંતોમાં આવેલા. જ્યાં મરીચાદી ઋષિને સાપ થયેલો તેની માયલા એક ગુણાતીતાનંદ સ્વામી હતા. એ ભક્ત ચિંતામણીને નંદ માળાના પ્રમાણ આપેલા જ છે. એમાંથી વિશેષ જાણી લેવું કોઈ જાણવું હોય તો. એટલે ગુણાતીતાનંદ સ્વામીને એ લોકો કહે છે બહુ મોટી દરજ્જો આપી દીધો અને એના નામે એ લોકો પૂજાય છે. હવે એ લોકો એમ કહે છે કે અક્ષર પુરુષોત્તમની અંદર તો અક્ષરરૂપ થઈને જે પુરુષોત્તમની સેવા કરવી એમ કે એ જે મુખ્ય એમ કે સિદ્ધાંત છે કે એ ભગવાન શ્રીજી મહારાજે અહીંયા પ્રવર્તાયો તેવો સિદ્ધાંત કે ભગવાન રામાનુજાચાર્ય એમ કે નથી પ્રતિપાદન કર્યો. ભાઈ વાસુદેવ મહાત્મા ગ્રંથ વાંચી લેજો. આ તમે જે વાત કરો છો સનાતન ધર્મ કે વૈદિક ધર્મ, બધી ધર્મો જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કરવી એ સિદ્ધાંતને શ્રીજી મહારાજે એ વાસુદેવ મહાત્મા એમાંથી પ્રતિપાદન કરેલો છે બરાબર. એની ચર્ચા પણ આપણે ઘણીવાર આગળ કરેલી છે. અને ભગવાન સ્વામિનારાયણનો મૂળભૂત સિદ્ધાંત કે ઉદ્દેશ તો એવો હતો કે ધર્મો સહિત ભગવાનની ભક્તિ કરવી. એ શિક્ષાપત્રી સત્સંગી જીવન ગ્રંથની અંદર અનેક જગ્યાએ લખેલું છે. એટલે આ પણ એનો કપોળકલ્પિત મત છે ને કદાચ તમે એમ કહેતા હો કે અક્ષરરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી એ જ કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે, તો પછી તમે અક્ષર પુરુષોત્તમના બાવલા કેમ પધરાવો મંદિરની અંદર? ફક્ત ભ્રમરૂપ થઈને એટલે પોતાના આત્મારૂપ થઈને જ ભગવાનની ભક્તિ કરવાની છે. તો આત્માનો તો કોઈ આકાર નથી, એનું કોઈ નામ નથી. તો તમે એમ કેમ કહો છો કે ગુણાતીતાનંદ સ્વામી છે કે ગોપાળાનંદ સ્વામી છે? એટલે આ આખી દાંભિક ઉપાસના છે બરાબર. તો શાસ્ત્ર આધારે એનો હું કાંઈ પણ મેળ ખાતો નથી. ને ભગવાન સ્વામિનારાયણે મૂળભૂત રીતે કાંઈ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું કંઈ સમર્થન કર્યું જ નથી. એમણે આખા જીવનકાળ દરમિયાન એના જીવનકાળની અંદર વિશિષ્ટ રીતે મતને પ્રતિપાદન કરેલું છે, એને જ સ્વીકાર કરેલો છે. આ તમને સમગ્ર શાસ્ત્રના પ્રમાણ આપ્યા બરાબર. કંઈ વિશેષ હશે તો જો આપણે આગળ બીજો ભાગ બનાવીને વિશેષ પ્રમાણ આપશું. પણ આ વિડીયોને અહીંયા વિરામ આપીએ છીએ. અસ્તુ, જય શ્રી સ્વામિનારાયણ.